હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના જમિયતપુરા ડમ્પિંગ સાઇટના પ્રદૂષણ મુદ્દે વિરોધ તેજ સ્થાનિકોએ તપાસ કરી કાર્યવાહીની માંગ કરી। બાલાસિનોર નજીક આવેલા જમિયતપુરા સ્થિત હેઝાર્ડ વેસ્ટ ડમ્પિંગ સાઇટને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટના કારણે પાણી, જમીન અને હવાના પ્રદૂષણની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે આસપાસના 29 જેટલા ગામોના લોકો પ્રભાવિત બન્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ આ મુદ્દે અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો। દરમિયાન આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકોની રજૂઆત સાંભળી હતી। યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યો હતો કે વિસ્તારના કેટલાક કૂવાઓમાંથી લાલ રંગનું અને દુર્ગંધયુક્ત પાણી નીકળી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પાણીનો ઉપયોગ ખેતી તેમજ પાણીના પીવા તરીકે થતો હોવાથી લોકો અને પશુઓના આરોગ્ય પર તેની અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમણે પણ એવો દાવો કર્યો છે કે આસપાસના વિસ્તારોમાં ચામડીના રોગો, કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓના કેસો વધારે જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થી નેતાઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા આ મામલે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તેમણે પ્રાંત અધિકારીઓ અને જીપીસીબીના અધિકારીઓને દૂષિત પાણીના નમૂનાઓ સાથે રજૂઆત કરી ડમ્પિંગ સાઇટના તાત્કાલિક તપાસ હાથ ધરવા નિયમભંગ સાબિત થાય છે અને કાયદેસરની કાર્યવાહી કરવા અને જરૂરી હોય તો ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી હતી। આ મામલે સંબંધિત કંપની અથવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી તરફથી સત્તાવાર પ્રતિભાવ થયો નથી। રિપોર્ટર પ્રદીપભાઈ ધારિયા, બાલાસિનોર, મહીસાગર। આજરોજ બાલાસિનોરના જમિયતપુરા ખાતે તમે જોઈ શકો છો કે અમારી હાથમાં જે પાણી છે, આ પાણી અત્યારે આ કૂવામાંથી આવી રહ્યું છે અને આ કૂવાનું પાણી અત્યારે વાડી વિસ્તારોમાં પણ જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અહીંના જે ગ્રામજનો છે એને પીવામાં પણ આ જ પાણીનો ઉપયોગ કરવો પડે છે। આપણે સ્વચ્છ ભારતના મોટા મોટા બળગા ફૂંકીએ છીએ, નારાઓ લગાડીએ છીએ, બેનરોમાં બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ બાલાસિનોરના જમિયતપુરાના 29 ગામ આ દૂષિત પાણીથી પ્રભાવિત છે અને અહીંયાની જે મોરિયા કંપની છે, મોરિયા કંપનીનો વેસ્ટ જે કહેવાય એ આ ક્યાંક ને ક્યાંક જમીનની અંદર આ આવી ગયો છે અને ભૂગર્ભ જળ જે છે, ભૂગર્ભ જળ ક્યાંક ને ક્યાંક ખરાબ કરી રહ્યા છે। અહીંયા ઊભું રહી શકાય એમ નથી, કેમ કે આ પાણીની એટલી ગંધ આવી રહી છે કે માણસ અહીંયા એમને બેભાન થઈ જાય। એટલે તમે સમજી શકો છો કે અહીંના ગ્રામજનોની શું હાલત હશે અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને સ્કિન ડિઝીઝ, એની સાથે સાથે કેન્સરના રોગો, એની સાથે સાથે ઓર્ગન ફેલિયરના અને બીજા અગણિત એવા રોગો છે કે જે આ પાણીજન્ય રોગોને કારણે એ લોકોને થઈ રહ્યા છે અને ચામડીના તો એટલા ગંભીર રોગ થઈ ગયા છે ખરજૂથી લઈને કે એમને અત્યારે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલાઇઝ કરવા પડે છે। ઘણા એવા દાદા છે કે ઘણા એવા 60 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકો છે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। સાંજ પડે એટલે અહીંનું વાતાવરણ એટલે કે હવાનું વાતાવરણ જેટલું દૂષિત થઈ જાય છે કે વાત જવા દો। અને આ પાણીની હાલત તો તમે જોઈ શકો છો, આખે આખું જે પાણી છે એ પાણી અત્યારે આ જે કૂવા છે એ કૂવાના માધ્યમથી અંદર આવી રહ્યું છે। લગભગ અત્યારે મેં જે જોયા 3 કૂવા આ પ્રકારના છે અને 2 કૂવા તો એવા છે કે જે અત્યારના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આ ગામના એના પોતાના કૂવા હતા ને 8 કે 9 લાખ રૂપિયા દઈ અને આ કૂવા પૂરી દેવામાં આવ્યા, એ પ્રકારની વાત અમે ગ્રામજનો દ્વારા જાણવા મળી છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંનું જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એન્વાયરમેન્ટ કંટ્રોલ બોર્ડ, આ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક આ ખાડા કામ કરતા એવું સ્પષ્ટપણે મને દેખાય છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ગાંધારી બની ગયું છે, કેમ કે ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એને ગાંધારીની જેમ પોતાના આંખ ઉપર પૈસાની પટ્ટી મારી દીધી છે। આ કાળા કચરામાંથી નીકળતો ગેસ એ ક્યાંક ને ક્યાંક અત્યારે ગ્રામજનોના પેટ સુધી પહોંચી રહ્યો છે અને જે સામાન્ય નાગરિકો જે આ વિડીયો જોઈ રહ્યા છે એને પણ કહેવાનું કે તમારા ઘર સુધી એ અનાજ હોય, ઘઉં હોય, બાજરો હોય કે અન્ય કોઈ પણ અનાજના માધ્યમથી તમારા પેટ સુધી પહોંચી રહ્યા છે। અહીંયાથી જે ગાયો દૂધ પીવે છે એ ગાયના દૂધમાં પણ આ જ પાણી આવે છે। એટલે તમારા દીકરાને ક્યારેય તમને રોગ આવે કે તમારા દીકરાને નાની ઉંમરમાં ન કરે નારાયણ અને કોઈ ગંભીર બીમારી આવે તો યાદ રાખજો એની માટે જવાબદાર આ પાણી છે અને આ જે પાણી છે એ પાણી એ ક્યાંક ને ક્યાંક તમારો બાળકોનો પણ જીવ લઈ શકે છે। સરકાર સામે જોવા જઈએ તો આજે અમારી આજે કહી શકાય કે બીજી મુલાકાત છે। આજે અમે આ બાલાસિનોરના એસટીએમને મળવાના છીએ। ત્યારબાદ અત્યારે આ જીપીસીબીના આરઓ જે અત્યારે કહી શકાય કે આ વિભાગ જેને સોંપેલો છે, રિજનલ ઓફિસર, એને પણ મુલાકાત કરવાના છીએ। એની સાથે આની લેખિત ફરિયાદ અને આ પાણીની બોટલ એની ઓફિસમાં લઈને જવાના છીએ અને કહેવાના છે કે આ પાણી તમે પીને બતાડો। ગ્રામજનોને તમે આ પાણી પીવા માટે મજબૂર કરી દીધા છે તો ગ્રામજનો બિચારા કરે તો કરે શું? એટલે કે ભાઈ જે નાના લોકો છે, જે ગરીબ
ગરીબ લોકો છે જે મધ્યમ વર્ગી લોકો છે એને દર વખતે પીડાવાનું, આ કંપનીના પાપે બિચારા સામાન્ય લોકો શા માટે ભોગવે? આ કંપનીનું પાપ છે કે જેથી કરીને આ સામાન્ય લોકોને આ પાણી પીવા પર મજબૂર કરી દીધા છે. આ ભૂગર્ભ જળ અત્યારે ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ ગયા છે. શું નામ છે આપનું? મારું નામ યુવરાજસિંહ જાડેજા.